વિસાવદરમાં હજી તો કોર્ટ મેટર થોડી સમાપ્ત થઈ, જેવી ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કરી દીધું, ધમધમાવીને પ્રચાર પણ શરૂ કરી દીધો. ગોપાલ ઇટાલિયા ત્યાં મજબૂતીથી અત્યારે લોકોની વચ્ચે જઈ પણ રહ્યા છે. કોંગ્રેસે આ બધી કરવાની જરૂર નથી. તમને પણ એડવાન્સ ખબર જ હોય છે ચૂંટણીઓ આવવાની છે. જેમ કે વિસાવદરમાં અત્યારથી ભાજપ ગોટે ચડી ગયું છે, ગોપાલ ઇટાલિયાની સામે કોને ઉમેદવાર. દરેક રાજકીય પાર્ટીઓની પોતાની રણનીતિ હોય છે, પોતાની સ્થાનિક વ્યવસ્થા હોય છે. અમારું ત્યાં બંને તાલુકામાં, વિસાવદર અને ભેંસણ બંને તાલુકા શહેરમાં સંગઠન મજબૂત છે. અમારી પાસે એક મજબૂત ટીમ છે. ત્યાં ઇકો સેન્સિટિવ ઝોનની જે આખી લડત ચાલી, એમાં પણ કોંગ્રેસના અમારા કિસાન સેલના આગેવાનો હોય કે સ્થાનિક કોંગ્રેસના આગેવાનો જિલ્લાના, બધાએ ખૂબ સક્રિયતાથી કામ કર્યું છે. એમાં તો હર્ષદ દીપડીયા હતા સક્રિયતાથી કામ કર્યું. એટલે કોંગ્રેસના આગેવાનો કાર્યકરો પણ ત્યાં એટલી એ લડતમાં સક્રિયતાથી લડ્યા છે. એટલે અમારા જે ત્યાંના આગેવાનો છે એ પ્રજાની વચ્ચે જ છે. અમે ઉમેદવાર તરીકે જ લોકો વચ્ચે જવું, ઉમેદવાર થઈને જ કોઈને મળવા જવું એ કદાચ બીજી પાર્ટીઓમાં થતું હશે. અમારા કાર્યકરો આગેવાનો ત્યાં લોકો વચ્ચે કામ કરે છે. ચૂંટણી જ્યારે જાહેર થશે ત્યારે યોગ્ય ઉમેદવારની પસંદગી થશે અને પ્રચાર. ગોપાલ ઇટાલિયાએ એવું કીધું કે ભાઈ અમે તો ગઠબંધનનો ધર્મ નિભાવ્યો, અમે વાવમાં બી ઉમેદવાર ઉભા ન રાખ્યા, આ અમારી સીટ હતી. કોંગ્રેસે પણ ગઠબંધનનો ધર્મ નિભાવવો જોઈએ. એમની સીટ હતી તો એમના ધારાસભ્ય જે રાજીનામું આપીને ગયા ત્યારે અમે ધ્યાન રાખવાની જરૂર હતી. હવે પાર્ટીનો નિર્ણય છે ગઠબંધન કરવાનો. ગોપાલભાઈ કે અમિતભાઈ કે એનાથી કઈ નિર્ણય નથી થવાનો. બંને પાર્ટીઓનું હાઈકમાન્ડ જે છે, રાષ્ટ્રીય નેતૃત્વ છે, એ ગઠબંધન પર ચર્ચા કરતું હોય છે. એ ગઠબંધનનો નિર્ણય થતો. આપ તો ઈચ્છે છે આમ આદમી પાર્ટીના જે ગુજરાતના આગેવાનો છે એ જાતે જ જાહેર કરી દે એ હું માનું છું કે ઉતાવળું પગલું છે. રાજકારણની જે મેચ્યોરિટી હોવી જોઈએ એ મુજબ આવી જાહેરાત કરવી યોગ્ય નથી. ગોપાલ ઇટાલિયા મેચ્યોર નથી રાજકારણની દ્રષ્ટિએ. રાજકીય રીતે કોઈ પણ વાતને તમે બોલો છો તો એના માટે આપણને કેટલો અધિકાર છે, આપણી પાસે કેટલો પાવર છે એ જોઈને બોલવું.